આજે આપણે વળતર શોધવું આવો શબ્દ તમે સાંભળ્યો હશે વિદ્યાર્થી મિત્રો. તમારા મનમાં થાય ગણિત શું કામનું? તો આ જો વળતર. તમે દુકાને જો તો આવા બોર્ડ હોય 25% ઓફ સેલ, 50% ઓફ સેલ સેલ. એનો મતલબ શું છે કે વળતર આપ્યું છે. જોઈએ, વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડો છે. આમ તો વળતર ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે આકર્ષવા અથવા વસ્તુઓનું વેચાણ વધારવા માટે હોય છે. જ્યારે આવો સેલને હોય એટલે ત્યાં ગ્રાહકી શું થઈ જાય? વધી જાય. આપણે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો વળતર શોધી શકીએ. કોઈ પણ તમે શર્ટ લો કે પેન્ટ લો કે ડ્રેસ લો, એના પર એક કાપલી લગાવેલી છે. તો એ જે કાપલી છાપેલી કિંમત હોય પછી દુકાનદાર વેચાણ કિંમત, એ બંને વચ્ચેનો ડિફરન્ટ. તો આ સૂત્ર તમને આવડવું જોઈએ. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. એના આધારે એક દાખલો આપ્યો છે, આપણે જોઈ લઈએ. એક વસ્તુની છાપેલી કિંમત કેટલી છે? 840 અને વેચાણ કિંમત 714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? તો વળતરનું સૂત્ર આપણને ખ્યાલ છે, અહીં હતું એ છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. તો છાપેલી કિંમત 840 અને વેચાણ કિંમત 714, બંનેની બાદબાકી કરો એટલે 126 રૂપિયા. એટલે એક જવાબ આવી ગયો વળતરનો. પણ અહીં બીજું શું પૂછ્યું છે? ટકાવારી પણ પૂછી છે. તો ટકા એટલે શું? તો છાપેલી કિંમત ઉપર શોધાય. તો 840ની છાપેલી કિંમત હોય તો વળતર કેટલું આવ્યું? 126. ટકા છે એટલે 100 છાપેલી કિંમત ઉપર કેટલું? તો 126 ભાગ્યા 840 ગુણ્યા 100, 15% વળતર મળ્યું કહેવાય. આવા દાખલા બીજા આપેલા છે, તમે એક વખત જોઈ લેજો. હું તમને આગળના દાખલા ગણાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, આપણે પ્રયત્ન કરોના દાખલા ગણીએ. એક દુકાનદાર 20% દેખાય છે? ઓકે. એક દુકાનદાર 20% વળતર આપે છે, તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે? ચલો, પહેલો દાખલો છે એમાં વળતર કેટલું આપે છે? 20%. ઓકે. તો એક ડ્રેસ જેની છાપેલી કિંમત 120 છે, 120એ 20% વળતર આપો, બરાબર છે. તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 100 રૂપિયા પર વળતર કેટલું છે? 20 રૂપિયા. આ 100 રૂપિયા, તો છાપેલી કેટલી છે? 120 રૂપિયા હોય તો કેટલું મળે? તો 120 ઉપર જશે, 100 નીચે આવશે અને 20 એમના એમ. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 12 દુ 24 રૂપિયા વળતર થયું. તો પહેલાનો જવાબ કેટલો આવ્યો? 24 રૂપિયા. બીજો જોઈ લઈએ. ચલો, બી. એક જોડી બૂટ જેની છાપેલી કિંમત 750 રૂપિયા છે, તો 100 રૂપિયા પર વળતર કેટલું છે? 20%. તો બૂટની કિંમત કેટલી છે? 750 રૂપિયા પર કેટલું? ઓકે. તો બરાબર 750 ઉપર ગયા, 100 નીચે આવ્યા અને 20 એમના એમ. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 75 દુ 150 રૂપિયા. તો કેટલું વળતર થયું એનું? 150 રૂપિયા. ચલો, સી અહીં જ ગણી દઈએ, આવી જશે. સી શું કહે છે? એક થેલો જેની છાપેલી કિંમત 250 રૂપિયા છે, તો 100 રૂપિયા પર 20%, 20 રૂપિયા અથવા ટકા, તો કેટલું છે? 250. તો 250 રૂપિયા પર કેટલું? તો 250 ઉપર ગયા, 100 નીચે આવ્યા અને 20 એમના એમ. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 25 દુ 50 રૂપિયા વળતર થયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વળતર તમે ગણી શકો છો. હવે શું કહે છે? બીજો દાખલો જોઈએ. એક ટેબલ જેની છાપેલી કિંમત 15,000 છે, તે 14,400માં મળે છે. તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો. તો બીજો દાખલો, આપણા વળતરનું સૂત્ર છે
છાપેલ કિંમત ઓછા વેચાણ કિંમત. છાપેલ કિંમત કેટલી છે? 15,000 અને વેચાણ કિંમત કેટલી છે? 14,400. 15,000માંથી 14,400 કાઢો એટલે કેટલું થશે? 600 રૂપિયા. તો 600 રૂપિયા શું થઈ ગયું? વળતર થઈ ગયું. એક જવાબ મળી ગયો. વળતર બરાબર 600 રૂપિયા. ઓકે. હવે એની ટકાવારી, વળતરની ટકાવારી. તો છાપેલ કિંમત ઉપર શું થાય? તો 15,000 રૂપિયા છાપેલ કિંમત હતી. હંમેશા યાદ રાખવાનું કે જે ટકાવારી છે છાપેલ કિંમત ઉપર શું થાય, એના ઉપર કેટલું વળતર મળ્યું? 600 રૂપિયા. તો 100 રૂપિયા પર કેટલા? 100 ઉપર છે, 15,000 નીચે, 600 એમના એમ. જો છેદ શૂન્ય 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 શૂન્ય. હવે છેદ ઉડાડો તો 100 એમના એમ. અહીં 6 વધ્યા એટલે 3 દુ 6. અહીં 150 છે એટલે 15ના 3 પંચો 15 અને એક મીંડું છે એટલે 10. હવે જો 3 ગયા 3 ગયા, શૂન્ય ગઈ શૂન્ય ગઈ, 5 દુ 10, 2 દુ 4% આવ્યા. તો વળતરની ટકાવારી કેટલી આવી? 4% આવી. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાના રહેશે. ચલો ત્રીજો જોઈએ. આવા દાખલા પરીક્ષામાં પૂછાશે તમારે. એક કબાટ 5% વળતર આપી 5,225માં વેચેલ છે, તો તેની છાપેલ કિંમત શોધો. વળતર કેટલું છે? 5% છે. વેચાણ કિંમત કેટલી છે? 5,225 રૂપિયા છે. છાપેલી કિંમત કેટલી છે? તો શોધવાની છે. ટકાવારી છે એટલે 100 શોધાય. તો વળતર 5% જોડે 100માંથી 5 બાદ કરો એટલે 95% હોય તો કેટલી કિંમત થઈ? 5,225 રૂપિયા. તો 100% હોય તો કેટલા? તો 100 ઉપર ગયા, 95 નીચે આવ્યા, 5,225 એમના એમ. હવે અહીં જુઓ છેદ ઉડાડવા પડશે. ચલો 100 છે તો 25 ચોક 100 કરી દઈએ. અહીં 5,225 છે એટલે 5 ચાલશે તો 5 એકા 5. પછી 2 ભેગા ઉતારો એટલે 0, 5 ચોક 20, 2 વધે 5 25 અને 5. ઓકે. અહીં 95 છે, 19 55. તો હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવા જઈશું આપણે. તો 5 તો ગયા. અહીં 19 કદાચ ચાલવો જોઈએ, કદાચ મે બી. ચલો જોઈએ ટ્રાય તો કરીએ. ચલો, કારણ કે 19 છે એટલે 1,045 ભાગ્યા 19, 19 55. 104માંથી 95 બાદ કરો એટલે 95 5 અને 4 એટલે 9 આવ્યો અને આ 5. 19 55 તો કેટલા આવ્યા? 55 આવ્યા. ઓકે. તો બસ 25 ચોક 100. તો આની તો જરૂર 25 100 ગુણ્યા 55 એટલે 55 એના 2. કેટલી આવી? છાપેલ કિંમત 5,500 રૂપિયા. આ રીતે બોક્સ બનાવી દેવાનું તો તમારા સાહેબના ધ્યાનમાં આવી જશે. ઓકે. એટલે આ રીતે તમારે ગણવાનું હોય છે. હવે આગળ જોઈએ. બીજું તો જે આવડે એવું છે એવું નહીં તમને શીખવાડું. હવે એક નવો ટોપિક છે જીએસટી. અત્યારે જીએસટી ખૂબ ચર્ચામાં છે. પરીક્ષામાં કેટલીક વખત જીએસટીનું પૂરું નામ પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમને જી એટલે ગુડ્સ,
એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી. તો પરીક્ષામાં નામ પૂછાતું હોય છે, જુદા જુદા ઓપ્શન આપેલા હોય છે, એટલે આ તમને આવડવું જોઈએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હમણાં ભારત સરકારે જીએસટીના રેટમાં ઘટાડો કર્યો. તમે કોઈ પણ વસ્તુ ખરીદો વિદ્યાર્થી મિત્રો, તો એક સીજીએસટી અને એસજીએસટી એવું તમારા બિલમાં હશે, તમે ધ્યાનથી જોજો. શું કહેવાય? તો વેચાણ કર એસટી સેલ ટેક્સ એ કોઈપણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે. આ કર ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલી અને સરકારમાં જમા કરાવે છે. તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ ઉપર ગણાય છે, જ્યારે મૂલ્ય વર્ધિત કર વીએટી વેલ્યુ એડેડ ટેક્સ એટલે વેટ એ વસ્તુની કિંમતમાં જ સમાવિષ્ટ હોય છે, તે અલગથી વસૂલવામાં આવતો નથી. 1 જુલાઈ 2017થી ભારત સરકારે એસટી વીએટી વગેરે જેવા વિવિધ કરને બદલે એક જ પ્રકારનો કર લાગુ પડે છે, જે વસ્તુ અને સેવા કર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નામથી ઓળખવામાં આવે છે. વસ્તુ અને સેવા કર આ એનું ગુજરાતી નામ છે. આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક દાખલો આપેલો છે, એ આપણે જોઈ લઈએ. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો, તો બિલની રકમ શોધો. તો 100 રૂપિયા ઉપર 5 જીએસટી તો 450 છે, એટલે તો 22.50 એ અંદર ઉમેરો, એટલે કે દુકાનદારને કેટલી કિંમત ચૂકવવી પડે? 472.50 રૂપિયા. બસ વિદ્યાર્થી મિત્રો આટલા રાખીએ છીએ, બીજા દાખલા હું ગણાવતો નથી, તમે જાતે ગણજો. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય જોઈશું.